હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો હું જાઉં છું જડા પગપાળા મેળીમાં માનતા પૂરી કરવા. તો બધા વિડીયોમાં જોઈજો. હું તો જો હાલીને ઘણું કાપને ગયું છે. પીમડાથી હા રાજપરાની સીમમાં આવી ગયો છું. અમારા અંદાજે 3 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. હજી 10 કિલોમીટર હાલવાનું છે, 10 કિલોમીટર જેવું. તો બધા વિડીયોમાં બન્યા રહી ગયો, આગળ મજા આવશે. અને જો આવી રીતના કંઈક રસ્તો છે, વાંકળામાં જ થઈને હાલ્યો જાવ અત્યારે તો. એટલે વિડીયો બધા જોઈજો, મજા આવશે. હમણાં નોરતાનો વિડીયો ઉતાર્યો તે પછીનો કંઈ વિડીયો ઉતાર્યો નહીં. મેં તો આજુ હાલીને જાઉં છું, બધું વિડીયો બનાવી નાખું. અને વાટમાંથી મને મળી ગયું છે મોરનું પીછું, જોઈ લો. હા પણ એટલે હા ફ્રી ગયું બધું મોરનું પીછું મળ્યું, એટલે મેં બધું વિડીયો બનાવી નાખી. હવે બધા જોઈજો, મજા આવશે. અને કયો વિડીયો લાગ્યો કોમેન્ટમાં કરજો, એટલે આગળ હાલતો થાવશું. આ મોરનું પીછું મળ્યું ને એટલે ઊભો રહી ગયો. એ લગભગ મોરલા પાછો આ બાજુ મોરલા જાજા રહે છે, એટલે આગળ મોરલા જોવા મળે. તો આવી રીતના જંગલ જેવું છે, એમાં હોરો નીકળ્યો. ઘણ ખરું જ મેં અહીંયા કાંઈક નાખ્યું. હવે આગળ હાલો જાઉં છું. આવી રીતના વાંકળામાં થઈને આગળ કેવો રસ્તો એ મને નથી ખબર. અહીંયા માર્ગ ઉલપા રહી ગયો, હું સીધો શોર્ટકટ દાબું. મેં તો માર્ગે હાલવું કીધા, મેં તો એમ હાલું. શેનો ઢગલો છે? કચરો, કચરાનો ઢગલો છે, આવડા કચરાનો. હજી ઘણું હાલવાનું છે. હજી 13 કિલોમીટર કાપવાનું. ત્યાં ટોટલ 13 કિલોમીટર થતું હતું પીમડાથી. એ આમ થઈને હાલ્યું એટલે, પણ ઇમ્પાની હાલૈયા થઈને હાલ્યું એટલે 13 કિલોમીટર થતું હતું. એટલે 13 કિલોમીટર હવે નહીં થાય, કેમ કે મેં લીધું શોર્ટકટ, એટલે 13 કિલોમીટર ન થાય. લગભગ મારા અંદાજે થતું છે 10 કિલોમીટર જેવું થઈ જતું છે. 10 કે 11 કિલોમીટર જેવું થાય. 3 કિલોમીટર તો મેં ટાઈપ નાખ્યું છે. 7:30 નીકળ્યો તો સવારમાં, વાગી ગયા છે 8, અને હાલ્યો જાઉં છું. રસ્તો મૂલ પર રહી ગયો આગો. અને આ જોડા પહેરીને આવ્યો. કેવો ઠાકોર તમને કહીશ. આ તો પેલા માર્ગ જ થયો, આ પેલા માર્ગ હતો. નાનો હતો ત્યારે આ માર્ગ હાલ્યો જતો. હાલીને પેલા ઘણી વખત જતો હતો, પણ હમણાં જ નથી જતો. 2 વર્ષથી હું હાલીને ગયો જ નહીં. પહેલી વાર ફરીને જાઉં છું 2 વર્ષમાં. 2 વર્ષમાં પહેલી વાર. એટલે કેવો ઠાકુર છે તમને કહીશ. પણ એકલો જ છો પાછો, એકલો જ છો, બીજું કોઈ નહીં. એકલો જ તે, કેમ કે મારે એકની માનતા હતી, એટલે હું એકલો જ જાઉં. બીજા કોઈ મીધું હારે નથી લઈ જવા, એકલો હાલ્યો જાય ને. અત્યારે છે નહીં બીક. રાત હોય થોડીક તકલીફ પડે, તો કોકને હારે રાખવો પડે. રાત નથી એટલે વાંધો નહીં આવે. ઘણ ખરું આપણે હારી જ નાખ્યા છે. હું તને થોડું નહીં ચાલ્યા. આ પાણાવાળો રસ્તો છે, જો આગળ રસ્તો ભેગો થયો. ઢેલ જોવા મળે, ઢેલ આગળ ઓલા વેગે છે. હું દેખાડું.
જે ટુ વ્હીલ આવી ને તો આ મંદિર વહી ગઈ ટેલ. રાજપરા વટી ગયો છો. રાજપરા ક્યાં ખોવાઈ ગઈ મારી ઢેલ? હું દેખાડું તમને. જો જો રે દેખાય? જો રે જો રે એ ઢેલ્યું છે. જો ગામ્યા રહે તે હંતા ગયા આમ. જો નીકળો જો ઓલા પણ જો રે આ બાવળા માડું આવે છે. રાજપરાના જે કોઈ વિડીયો જોતા હોય એને હું થોડીક સલાહ આપું કે આવી રીતના આમ કચરો ન નાખો. આમ જો કચરો કેમ કે આગળ નિહાળ છે, નિહાળિયાને જ બધાને કહું છું કે આવી રીતના કચરો ન નાખો. કચરો હંમેશા કચરા પેટીમાં નાખો. હું જો સામે જો રે એ રીતે મોલ્લો છે, મોલ્લો એ જોઈ રહ્યો દેખાય? જોઈ રહ્યો મોલ્લો. જો ભાગ્યો થોડુંક ઝૂમ કરીને દેખાડું તમને. ઝૂમ કરવા ગયો ને મોલ્લો એમ પા સડે, પાળો સડે ને વાડીમાં થઈને એમ પા બારો વ્યાયો. હા બધું જો દેખાડવા મને દેખાય છે. ઝૂમ કરું હું એ આમ ભાગી ગયો. જો ઉલ્પા જોઈ રહ્યો મોલ્લો છે. જનડા પહોંચી ગયો છો વાટમાં. પછી મેં વિડીયો ન ઉતાર્યો. પછી મેં અહીંથી વિડીયો આગળ નથી ઉતાર્યો. એટલે અત્યારે પહોંચી ગયો છું હું જનડા જોઈ લો. મઠ છે અમારે. આ શિવરીમાનું મઠ છે. એમ પા મેળેમાનું મંદિર છે. બે પાયા જ છે. જોઈ લો આવી કંઈક જગ્યા છે. હું અહીંયા ટેજ છે ને અહીંયા ટેજ મીધું ઘડીક પોરો ખાઈ લો મીધું. પૈયા લાગી લીધું છે. પૈયા લાગી નિરાયતે પછી બેઠો હું. મીધું ઘડીક બેહું. મારા ભાઈ હાલ્યો આવે છે ગાડી લઈને લેવા. એ નીકળી ગયો હમણાં થોડીક વારમાં લગભગ પોકતો હશે. પછી શેરીફળ વધારવાનું છે. શેરીફળ વધારી નાખ્યું હોય છે. જોઈ લો હાલીને આવી રીતના વાર લાગે. અત્યારે વાગી ગયા 11 વાગી ગયા છે. બપોરના 11 વાગી ગયા છે. આજે હમણાં જ પહોંચ્યો હું થોડીક વારમાં. પૈયા લાગીને પછી અહીં બેઠો. એટલી વાર લાગી. એટલે હાલીને આવવામાં થોડીક વાર લાગે પણ આવે મજા એકલા. આમ હારે હોય તો મજા આવે, હથવારો થાય. હું તો એકલો હતો એટલે એકલા હાલ્યો આવ્યો. મજા આવી ગઈ. હવે પહોંચી ગયો. એટલે હાલીને મજા આવે આવવાની. બાકી આમ જો જગ્યા કેમ છે? એક નંબર છે ને. હા બ્લોક નાખી દીધા છે ઉપર. થોડુંક સારું કરી નાખ્યું. પતરા નાખીને સારું કરી નાખ્યું છે. શેડ બનાવી નાખ્યો છે. ઉલપા ધાબાવાળો હોલ છે. એમ પા રહોડું છે. રહોડું બહુ ઝાઝા માણસોનું પાછું અમારા અહીંયા. કમસે કમ માણસો અમારે ભેગું થાય ને તો 5000 જેવું માણા ભેગું થાય અમારા કુટુંબનું. એટલે બહુ મોટા તે પેલા છે અહીંયા તો. હું પાછા માંડવો આવે ને તો પછી પાછા પબ્લિક ભેગું થાય અહીંયા. અત્યારે જો કોઈ નહીં થાય. 2-3 જણા ઉલ્પા છે અને હું છું. એટલા જણા સીવી અત્યારે તો. આવું છે તો મજા આવે કે નહીં? આમ ક્યારેક પાછું આવું રીતના હોય ને તો હાલીને આવું. મંદિરે હાલીને જવામાં શું વાંધો? એટલે હાલીને અવાય. ક્યારેક નવરા હોય ને ત્યારે અવાય. હું આપણે ગાડીઓ લઈને તો ઘણી વખત આવતા હોય. એટલે હાલીને અવાય ક્યારેક. જો ટ્રેનનો અવાજ આવે. પાટો છે ટ્રેનનો. બોટાદ ભાવનગર એક્સપ્રેસ અહીં નીકળે. પાટો છે આગળ. થોડાક આમ આગળ હાલવી ને આ વંડીની પાછળ આમ થોડાક હાલવી ને એટલે પાટો આવી જાય. 500 મીટર જેવા હાલવી ને તા એટલે ગાડી નીકળે એનો પાવ વાગે છે આગળ. એવું છે. એટલે આવું બધું છે.
તો દોસ્તો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને આગળ આવા નવા કંઈક અલગ અલગ વિડીયો આવશે એટલે બધા જોતા રહીજો. જય માતાજી.